ઉગમ વાંચિકમમાં હું વડોદરાથી જયશ્રી પટેલ. આજે આપણો વિષય છે જીવન સંગીત. હા, જીવન જોડે તાણે વાણે વીણાયેલું આ સંગીત આપણા જીવનને કેવું બનાવી દે, સુંદર મધુર. જીવન જીવવું જો સરળ અને મધુર બનાવવું હોય તો શું કરવું મિત્રો? હું તો દરેક પળમાં સંગીત જ અનુભવું છું, તેથી હંમેશા હસતી આનંદિત રહી શકું છું. ઉઠતાની સાથે બારીના પડદા ખોલતા જ પવનની લહેરકીઓ મને સંગીત સંભળાવે છે. આંબો તેના પાંદડા ડાળીઓ લહેરાતા મને સંગીત સંભળાવે, તો સાથે પેલા પક્ષીઓ આમથી તેમ ઉડતા જાય અને અરુણના આગમનનું સંગીત સંભળાવે. રસોડામાં જાઉં તો મારા વાસણો મને સાત સૂરનો લય સંભળાવે. કોફીની સોડમ મને જીવનમાં સુગંધ આપી રેડિયોમાંથી સંગીત સાંભળવા મજબૂર કરે. ગાડીના હોર્ન મીઠા રણકે તો હું તો એમાં પણ સંગીત જ માણું. આમ બહાર જાઉં ત્યારે પણ મારી સાથે સંગીત તો વીણાયેલું જ હોય. આમ સવારથી સાંજ પડતા કંઈક કેટલીય વાર આપણી સાથે અવાજોની ધૂનમાં સંગીત વીણાયેલું હોય છે. સંધ્યા ટાણે પક્ષીઓ માળામાં પાછા ફરે ત્યારનો કલરવ આથમતા દિવસનું સંગીત સંભળાવી જાય છે. તો શું કહો છો મિત્રો? જીવન સાથે સંગીત પણ હરપડે જોડાયેલું છે કે નહીં? જરૂર. અને આથી જ આવા મીઠા સૂરોવાળું જીવન મને તો ગમે છે, જીવવું ગમે છે. ઘણીવાર આનંદિત થઈ હું બધાની સાથે જીવી શકું એ માટે સંગીતનો સાથ શોધું છું. એકલતાનું મારું મિત્ર મારું પુસ્તક અને મારું સંગીત છે. રેડિયોમાંથી વાગતું આ સંગીત ઘણીવાર જૂના ગીતો સાંભળતા સાંભળતા મને પુલકિત કરી દે છે. ભલે ને પછી એ દર્દભર્યા ગીતો હોય કે હસતા રમતા કૂદતા ગીતો હોય. એક મોહમ્મદ રફીએ કેવા સુરોમાં ગીતો ગાયા છે, એના સેડ ગીતો તો એના મધુર ગીતો. લતાજીએ પણ એવી રીતે સુંદર ગીતો સાથે આખા વિશ્વને જોડી દીધું છે. તેમની પ્રાર્થના હોય કે તેમનું રોમાન્ટિક સોંગ હોય, આપણને કેવો આનંદ આપી જાય છે. માત્ર મિત્રો, જીવન જીવવું હોય તો ફક્ત ને ફક્ત આપણા જીવનને સંગીત સાથે જોડી દો. ખરેખર આનંદથી તમે જીવી શકશો. દરેક પળનો આનંદ ઉઠાવી શકશો. દરેક ક્ષણે તમારી સાથે દરેક ચીજમાં વાગતી એ સંગીતની લયભરી સૂરોની છાયા તમારા જીવનને, તમારા જીવનના પાસાને એકદમ નજીકથી લઈ લો તો તમારું જીવન સંગીતમય છે. અસ્તુ. બેઠક વાચિકમ મંચ પર ડલાસ ટેક્સાસથી શ્રોતાજનોને અંજના શુક્લના નમસ્કાર. જીવન અને સંગીત. આ જીવન એટલે સમષ્ટિમાં નિરંતર રૂપાંતર પામતું વહ્યા કરતું માનવ જીવન ઉપરાંતનું જે કાંઈ છે એ સર્વ કે જે માયા દ્વારા જાણીએ છીએ એ પણ કેવું લયબદ્ધ ચાલે છે અને એ બધા જીવન સંગીત સાથે જોડાયેલા છે. બ્રહ્માંડની ઉત્પત્તિ જ સંગીતથી થઈ. ઓમકારના નાદથી દેવલોકના લગભગ બધા દેવો વાજિંત્ર સાથે જોઈએ છે. શંકરના ડમરુએ 7 સ્વરોનો નાદ આપ્યો. એ નાદ માનવ સૃષ્ટિ સુધી પહોંચ્યો, જે આજે આપણે ક્લાસિકલ મ્યુઝિક તરીકે જાણીએ છીએ. સંગીત એ એવી કળા છે કે આપણને આધિ વ્યાધિ અને ઉપાધિમાં સહાયક બની શાંતિ આપે છે. આ જીવન એ પરમાત્માએ આપ્યું છે એ અદ્ભુત વીણા છે, જીવન વીણા, જેમાંથી સંગીત માધ્યમ બની જીવન સંગીત થઈ શકે. એ જીવન વીણાને વગાડતા નથી આવડતું તે માણસ વ્યભિચાર, દુરાચાર કે પાપાચારમાં પડી જાય, પરંતુ માનવને એ સંગીત વગાડતા આવડવું જોઈએ, જેમાંથી જીવન સંગીત પેદા થાય, એમાંથી ભક્તિ સંગીત પેદા થાય, પરમાનંદ મળે. સંગીત એક અવાજ છે અને અવાજો અનેક છે અને ઘોંઘાટ પણ એક અવાજ છે. જ્યારે સ્વર તાલ લયબદ્ધ હોય, સૂરમાં સૂર મળતા હોય, ગાનારા અને વાજિંત્ર વગાડનારા બધા સૂરને તાલ અને લયબદ્ધ ગાતા હોય છે ને, એ રીતે ગવાયેલું સંગીત સુમધુર, કર્ણપ્રિય અને આનંદિત લાગતું હોય છે. જો એ બેસૂરું હોય તો આપણને ઘોંઘાટ સમૂહ લાગે. આમ સંગીતમાં પરસ્પર બધા
સૂર તાલ લયબદ્ધ ગાતા હોય છે. જીવનમાં પણ એવું છે. જો જીવન સંગીત અરસપરસ સમજીને જીવવાનું આવડે તો એ જીવન ખરેખર જીવન સંગીત બની જાય. પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે અને પરમાનંદ મળે. જો એ જીવનમાં એકાદનો તાર બેસુરો બને, એટલે કે કંઈક ખોટા વિચારોવાળો ભળી જાય, જેને જીવન સંગીતમય જીવવાની આવડત નથી, તે એક જ બેસુરા અવાજથી જીવન એનું કે સંઘમાં રહેલા બધાનું ખુવાર કરી નાખે. રામાયણમાં જેમ રાજ્યાભિષેક વખતે તમામ લોકો બધા એક રાગમાં હતા, જ્યારે કૈકેયી માત્ર એક જ હતી, જેનો રાગ બધાના રાગથી અલગ હતો, બેસુરો હતો. જે થયું એ આપણે બધા રામાયણ દ્વારા જાણીએ છીએ. કૈકેયીએ રાગ જુદો કર્યો અને રામાયણ સર્જાયું હતું, અને દુર્યોધનના જુદા રાગથી મહાભારત સર્જાયું હતું. આથી જીવન સંગીતમાં બધા તાલ મિલાવી જીવન જીવે તો એ જીવન સુમધુર સંગીતમય જીવન બની જાય. સ્વરમેળ થાય એ સંગીત અને મનમેળથી જીવન જીવીએ એ જીવન સંગીત. સંગીતમાં બધા વાજિંત્રો સ્વરબદ્ધ કરે છે, તેમ જીવનમાં મનમેળ હોવો જોઈએ. સંગીતમાં પોતાનું વાજિંત્ર જાતે જ સ્વરબદ્ધ કરવું પડે. જીવનમાં આપણે જ આપણી જાતને સુધારવી પડે. 7 સ્વરોને સ્વરબદ્ધ કરવા પડે ત્યારે સંગીતની સરવાણી ફૂટે. જીવન સંગીતના 7 સ્વરો સદ્ભાવના, શ્રદ્ધા, સત્સંગ, ચારિત્ર, નીતિમત્તા, નિખાલસતા, પ્રભુ સ્મરણ એ જો હોય ત્યારે જીવન સંગીત સુમધુર બને છે. અસ્તુ. ગુગમ ગુજરાતી ગરિમા મંચ વાચિકમના સુગ્ન શ્રોતાઓને નમસ્કાર. હું નવી દિલ્હીથી કલ્પના પાલખીવાળા. આજનો વિષય જીવન અને સંગીત. ડૉક્ટર હોમી જહાંગીર ભાભા એટલે ભારતના ન્યુક્લિયર પ્રોગ્રામના પ્રણેતા. કેમ્બ્રિજમાંથી મેથેમેટિકલ ટ્રિપોઝ કે જે અઘરામાં અઘરી ડિગ્રી હતી તે પિતાજીના આગ્રહથી ફર્સ્ટ ક્લાસમાં પાસ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો, જેને કારણે થિયોરિટિકલ ફિઝિક્સ એન્ડ મેથેમેટિક્સ ભણવા માટે પિતાજીની પરવાનગી મળી. અત્યંત સમય, મહેનત અને બુદ્ધિ પ્રતિભા માંગી લેતા આ કોર્સ દરમિયાન હોસ્ટેલમાં રહેવું ફરજિયાત હતું અને સાંજે ડિનર બાદ બહાર જવાની કડક મનાઈ અને ભંગ થાય તો સખત શિક્ષાની જોગવાઈ હતી. જ્યારે મ્યુઝિક કોન્સર્ટ હોય ત્યારે ડિનર બાદ ભાભા બહાર નીકળી જતા અને મોડી રાત્રે પાછા ફરતા. એક દિવસ પકડાયા અને પ્રિન્સિપાલનો સખત ઠપકો મળ્યો. ત્યારે હોમી ભાભાનો જવાબ હતો, આટલા માનસિક પરિશ્રમ બાદ મારા મનને માત્ર શુદ્ધ સંગીત જ તાજગી આપી મારામાં નવજીવનનો સંચાર કરે છે. પ્રિન્સિપાલ આ તેજસ્વી અને અવ્વલ વિદ્યાર્થીને ખોઈ દેવા નહોતા માંગતા. ડૉક્ટર ભાભાનું આ મનોરંજન અને પ્રેરણા સ્ત્રોત એ કોલેજમાં રહ્યા ત્યાં સુધી ચાલુ જ રહ્યા. તેઓની બુદ્ધિમત્તા વધુને વધુ વિકસતી ગઈ. પ્લેટો કહે છે તેમ સંગીત સૃષ્ટિમાં આત્માનો સંચાર કરે છે, મગજને પાંખો આપે છે, કલ્પનાને ઉડવાની શક્તિ આપે છે અને પ્રત્યેક વસ્તુને જીવન બક્ષે છે. સંગીત શબ્દો વિના હાસ્ય જન્માવે છે, ભીતિ ભગાડે છે, મુશ્કેલ સમયમાંથી બહાર આવવામાં મદદ કરે છે, ઊંચામાં ઊંચી મહત્વાકાંક્ષા જગાડે છે. સંગીતની ભાષા લાગણી છે, માનવતાની એક વિસ્ફોટક એ અભિવ્યક્તિ છે. સમગ્ર સૃષ્ટિમાં સંગીત છવાયેલું છે. પાંદડાઓનો ખડખડ અવાજ, હવાની સરસરાહટ, દરિયાના મોજાનો ઘૂઘવતો અવાજ, ઝરણાઓનો કલકલ નિનાદ, પક્ષીઓનો કલરવ, વાદળોનો ગડગડાટ એ બધામાં સંગીત જ છે. આ સંગીતમાં શબ્દ, સૂર, તાલ અને લય ભળે છે ત્યારે એ અનહદ ભણી લઈ જાય છે. એ વ્યક્તિ પર અફળાય કે ઘા કરે ત્યારે દરદ જરાય નથી થતું. એ આત્મવિશ્વાસ જગાડે છે, ધ્યેય પ્રાપ્તિ તરફ આગળ વધવાની હામ વધારે છે. મહાત્મા ગાંધીની 24 દિવસની દાંડીકૂચ યાદ કરો. એ દાંડીકૂચ હોય, વેદારણ્યમ સત્યાગ્રહ હોય, ધરાસણા સત્યાગ્રહ કે હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણે વિરોધ યોજાયા હોય, જાહેર સભાઓ હોય, પ્રભાત ફેરી કે સાંજ્ય સભાઓ હોય, સૌની શરૂઆત
માત્ર સંગીતથી જ થતી હતી. બાપુ માનતા હતા કે ટોળાશાહીમાંથી એક શિસ્ત ઊભી કરવાની છે. આના માટે મુઠ્ઠીભર લોકોની પહોંચમાં રહેલા સંગીતનો આદર બહાર લાવી લોકોને શિસ્ત અને કાનૂન શીખવવાની જરૂર છે. સંગીત એટલે તાલ, વ્યવસ્થા અને શિસ્ત. સંગીત એટલે ઉત્તેજનાને શાંત પાડવાનું શસ્ત્ર. આ બે ઘટનાઓ જ દર્શાવે છે કે સંગીતનું જીવનમાં શું સ્થાન છે. જગતના તમામ ધર્મોએ ભક્તિ સંગીત અપનાવ્યું છે. દિશાશૂન્ય લોકોને એક યોગ્ય રાહ દેખાડવા, શાંત પાડવા, એક તાંતણે બાંધવા આ સંગીત મહત્વનો ભાગ ભજવે છે. વિશ્વભરની સંસ્કૃતિઓમાં લોક સંગીતનું વિશેષ મહત્વ રહ્યું છે. જન્મપ્રસંગ, તહેવારો વગેરેની ઉજવણી ગીત સંગીતથી થાય છે. મરણ પ્રસંગને પણ રુદાલીઓ ગીત સંગીતથી વિદાય કરે છે. સંગીત માત્ર માનવ જીવનમાં જ નહીં પણ પશુ જીવનમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. યુરોપના દેશો અને ટર્કીમાં ડેરીઓમાં દુધાળા ઢોરને દોહવાની પ્રક્રિયા દરમિયાન ધીમું સુમધુર સંગીત વગાડાય છે, જેને કારણે ઢોર શાંત રહે છે અને દૂધનો ઉતાર વધારે છે. વિશ્વ આજે નવોદિત અને પીઢ એમ બંને સંગીતના કલાકારોના સન્માનમાં દર વર્ષે એટલે કે 21મી જૂને વિશ્વ સંગીત દિવસ ઉજવે છે. એક કહેવત યાદ આવે છે, વા, ઘા અને ઘસરકો એ ત્રણ વિના સંગીત નહીં. ઇતિશ્રી. તે જય શ્રી કૃષ્ણ. વાંચિકમ ગ્રુપના મંચમાં રહેલા આદરણીય સર્વ મિત્રોને નીલમ દોશી, મુંબઈથી પ્રણામ. આજનો વિષય જીવન અને સંગીત. માનવીને ઈશ્વર તરફથી મળેલી અનમોલ ભેટ એટલે સંગીત. આપણા હરેક શ્વાસમાં સંગીત શ્વસન કરતું હોય છે. દુનિયામાં પોતાના આગમનની જાણ બાળક રુદન દ્વારા કરે છે. તે રુદનના સંગીતની લયના સ્પંદનો માતાના દિલના ધબકારમાં ઝીલાતા માતાને અપાર સુખની પ્રાપ્તિ થાય છે. પ્રકૃતિનો પ્રાણ જ સંગીત છે. પ્રભુએ સંગીતના સાધનોને અપનાવી તેની મહત્વતા સમજાવી છે. ભગવાનના સ્તોત્રો સંગીતની લયમાં ગવાતા આપણને કર્ણપ્રિય લાગે છે અને આપણને ભક્તિભાવમાં લઈ જાય છે. નરસિંહ મહેતા, મીરા, અષ્ટસખા જેવા સાધક ભક્તોએ પ્રભુ ભક્તિના શબ્દરૂપી પદોને રચ્યા અને તેને સંગીતરૂપી અલંકારથી મળીને ગવાતા તે સુરમય થયા હતા. આપણી નીરસ જિંદગીમાં સંગીત રસમય બની જીવનને મહેકાવી દે છે. ઢોલક અને તબલા પર તાલમેલ સાધતો અનાથ ભૂલો એક નાના ગામની ભવાઈ મંડળીમાં જ મોટો થયો હતો. આજે સ્ટેજ ઉપર ઘૂઘરૂના ઝનકાર સાથે મોહિનીએ ફેંકેલા પ્રેમ બાણનો શિકાર બની તે તેના ગીતના સંગીતની તરજો પર ફિદા થઈ ગયો હતો. સૂર અને તાલ એક બનતા તેઓનું જીવન સંગીતમય બન્યું હતું. જય શ્રી કૃષ્ણ. મિત્રો સૌને મારા નમસ્કાર. હું કેલિફોર્નિયાથી રેણુ બખારિયા. આજનો વિષય છે જીવન અને સંગીત. મિત્રો, જીવન અને સંગીત આપણી પ્રકૃતિ સાથે જોડાયેલ છે. કહેવાય છે, ઓમનો નાદ બ્રહ્માંડમાંથી પ્રગટ થયેલો, જે સતત આજે પણ સંભળાય છે. દેવલોકમાં દેવોના મનોરંજન માટે પણ સંગીત અને નૃત્ય થયાનું આપણે સાંભળ્યું છે. મહાદેવનું ડમરું તો આપણા કનૈયાની મધુર મોરલીનો નાદ અને રાસલીલાથી આપણે ક્યાં અજાણ છીએ. કુદરતે પણ પ્રકૃતિમાં ઠાંસીને સંગીત ભર્યું છે. ઉછળતા મહાસાગરના મોજા, ખળખળ વહેતી નદી, ઘસમસતા ઉમટેલા નદીના પૂર, ટપ ટપ પડતા વરસાદના છાંટા, સુસવાટા મારતો પવન, મંદ મંદ લહેરાતો પવન, ભ્રમરનું ગુંજન અને પતંગિયાના ફડફડાટ, આ સંગીત જીવનમાં જાણે આપણને ઘણું શીખવીને જાય છે. માનવ શરીરમાં મુઠ્ઠી જેવડું હૃદય સતત 24 કલાક લબડબની રિધમિક સંગીત આપણને જીવંત હોવાનો અહેસાસ કરાવે છે. દરેક દેશ અને પ્રાંતમાં સંગીતને પોતાની આગવી સંસ્કૃતિ છે. સંગીત બધાને જોડે છે, જીવનને રસમય અને મધુર બનાવે છે. જીવનમાં જેમ વિવિધતા છે
તેમ સંગીતના પણ અલગ અલગ રાગ અને તેનો મિજાજ છે. મંદિરમાં થતી પૂજા અર્ચના, આરતી, ભજન વગેરે આપણને આંતરિક ખોજમાં પહોંચાડી દે છે, તો નવરાત્રિના રાસ ગરબાની રમઝટ નવી ઉર્જા, જોમ, ઉમંગ અને તાજગી આપે છે. લગ્નમાં થતા ઢોલ અને શરણાઈના સૂર હૈયાને હરખથી ભરી દે છે. નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાઈને મુસળધાર વરસાદ વરસાવેલો એ સંગીતની તાકાત છે. આજે અનેક માનસિક રોગ માટે સંગીતના સફળતાપૂર્વકના પ્રયોગો થાય છે. સંગીત જીવનમાં દરેક પળે રંગત જમાડે છે, તન, મન, હૃદયને જોડીને આનંદિત કરે છે અને શાતા આપે છે. જીવનરૂપી બાગને હંમેશા મગમગતો રાખે છે. સૃષ્ટિ સાથે સંગીત હંમેશા જોડાયેલું રહ્યું છે અને રહેશે જ. અસ્તુ. કેમ છો મિત્રો? બેઠક વાચિકમમાં પ્રવીણા કડકિયાના હ્યુસ્ટનથી પદાર્પણ. આજનો વિષય છે જીવન સંગીત. જીવન સંગીતના 7 સૂરનો સુંદર સમાગમ છે. સંગીત વગર જીવન શુષ્ક છે. જે સંગીતમાં જીવન નથી એ સંગીત નહીં, માત્ર શબ્દોની રમત છે. જીવન અને સંગીત એક સિક્કાના 2 પહેલું છે. બંને એકબીજાના પૂરક છે. જેમ કલાવીણ નર પશુ, તેમજ સંગીત વગરનું જીવન એ મીઠા વગરનું ભોજન છે, સાકર વગરની મીઠાઈ છે. જીવનને જીવવા જેવું બનાવે છે. સંગીત જીવનમાં મેઘધનુના રંગો નિખારે છે. સંગીત યાદ છે? મોગલ સમ્રાટ ઔરંગઝેબ સંગીત અને કલાનો કટ્ટર દુશ્મન હતો. એણે સંગીતના વાદ્યોની ઠાઠડી કાઢી હતી. એ મોગલ સલ્તનતનો સૌથી ક્રૂર રાજા હતો, જે કલાનો ધડમૂળથી વિરોધ કરતો હતો. અરે, નાના બાળક પર સંગીતનો પ્રયોગ કરી જોજો, કેવું રડતું બંધ થઈ જશે, સુંદર નિદ્રામાં સરી જશે. ભલભલા રોગોનો ઉપાય સંગીતનું શ્રવણ કરવાથી થાય છે. જીવનમાં શાંતિનો સુખદ અહેસાસ પામવો હોય તો સંગીત સાથે પ્રીતડી જરૂર બાંધશો. સંગીતને જીવંત બનાવવું હોય તો તેમાં જીવનનો પાવન તત્વ ઉમેરજો. ભલભલા રોગ, ક્રોધ અને નિરાશાજનક વિચારોને સંગીત કાબૂમાં લાવવા સક્ષમ છે. જીવનની વીણા પર સંગીતના સૂર છેડજો. સત્યનો સાક્ષાત અનુભવ થશે. જીવન નિરસ નહીં, રસથી છલકતું જણાશે. જીવન માણવા સંગીતનો સહારો આવશ્યક છે. જીવનમાં સંગીત અને સંગીત જીવનથી મગમગતું. બસ આ જીવનમાં વધુ કશું ન મળે તો વાંધો નહીં. સંગીત એ ભલભલા રોગનો રામબાણ ઈલાજ પણ છે. સંગીતની મધુરતા જીવનમાં અંતઃસ્થલને સ્પર્શે છે. મિત્રો, જીવન વિનાનું સંગીત અને સંગીત વિનાનું જીવન કલ્પવું પણ અસંભવ છે. ચાલો ત્યારે ફરી મળીશું. ગુગમ વાચિકમના સર્વે સભ્યોને મુંબઈ ભારતથી જાગૃતિ તિજોરીવાલાના નમસ્તે. જીવન અને સંગીત વિષય પર મારા વિચારો રજૂ કરું છું. જીવનનું સૌથી સુંદર સંગીત એટલે હૃદયના ધબકારા. હવે તો ટેકનોલોજી એટલી વિકસી છે કે ધરતી પર આવવા પહેલાં જ માના ગર્ભમાં રહેલા શિશુના ધબકારા માતા પિતાને સાંભળવા મળી જાય છે. અને એ ધીરા ધક ધકના અવાજ એક જીવનને કોખમાં ઉછેરી રહ્યાનું સુખ અનુભવે તે જ જાણી શકે. જીવન અને સંગીત એકબીજા સાથે એટલા વણાયેલા છે કે એને છૂટા પડવાનું શક્ય જ નથી. અહીંયા જીવન એટલે માણસના જન્મથી મૃત્યુ સુધીની સફર, અને સંગીત એટલો બધો વિશાળ સબ્જેક્ટ છે કે એના પર પુસ્તકો ભરી લખાય કે કલાકો સુધી સાંભળી શકાય કે બોલી શકાય. પણ આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે સંગીત મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલું છે, વોકલ અને ઇન્સ્ટ્રુમેન્ટલ. અને એની અંદરો પણ ઘણા પ્રકારો છે: શાસ્ત્રીય સંગીત, લોક સંગીત, સુગમ સંગીત,
ફિલ્મી સંગીત, પાશ્ચાત્ય સંગીત, વળી એમાંના પણ જાઝ, રોક, હિપહોપ વગેરે વગેરે. સંગીત એટલે નાદ, અવાજ, ધ્વનિ. જરૂરી નથી કે બધું જ સંગીત 7 સુરોની વચ્ચેથી જ જન્મે. બાળકના જન્મ પછીનું પહેલું રુદન, ડૉક્ટરથી લઈ માતા અને કુટુંબીજનો સુધી પ્રસરતું કર્ણમધુર સંગીત. અને પછી એ જ બાળક જરાક મોટું થાય અને ભેંકડા તાણે કે રડવાનું બંધ ના કરે તો કર્કશ સંગીત. બોલવાનું શીખતા પહેલો બોલાતો શબ્દ એ અક્ષરોની દુનિયાનો પહેલો સૂર. નિશાળે જવાનું શરૂ કરે અને ગોખાયેલી કવિતા કે પછી નિશાળ છૂટવાની નિશાની સમા ઘંટનું વાગવું એટલે પણ સંગીત. યુવાનીમાં કુદરતના ખોળે ભટકતા ઝાડમાંથી વહેતા પવનનું સંગીત કે પછી છાપરા પર પડતા વરસાદના ટીપામાંથી ઉદ્ભવતું સંગીત એ નિસર્ગ સંગીત. પ્રેમમાં પડેલા પ્રેમીજનોનો પ્રેમાલાપ એટલે સંગીત. રસોડામાં થતો વઘારનો છમકારો કે વાસણ સાફ કરતા આવતા અવાજો એટલે સંગીત. સપ્તપદીના મંત્રો સંગીત. હસબન્ડ વાઈફના સુસંવાદથી લઈને ઝઘડા એટલે સંગીત. રિટાયર થયા પછી હિંચકે ઝૂલતા ઝૂલતા કડામાંથી આવતો કિચુડ અવાજ કે લાકડીનો ઠકઠક અવાજ એટલે સંગીત. અરે અંતિમ યાત્રામાં શ્રીરામ શ્રીરામનો સમૂહ પોકાર એ પણ સંગીત જ. ઇન શોર્ટ, જીવન એટલે જ સંગીત. હંમેશા ધ્વનિ એ જ સંગીત એવું જીવનમાં નથી બનતું. બધીર લોકો પણ જીવન જીવતા જ હોય છે, પણ એમની વ્યથા અલગ હોય છે અને એમનું સંગીત પણ કોઈ અલગ જ કક્ષાનું હોય છે. ધ્યાનની કોઈ ઉચ્ચતમ સીમાએ ન વાગતી કૃષ્ણની વાંસળી સંભળાય તે દિવ્ય સંગીત, અથવા કોઈક એવી ક્ષણોએ નીરવ શાંતિમાં સંભળાતા ન વાગતા સૂર મનની નિર્મળતા, સુંદરતા, પ્રેમાળતા. કુછ કુછ હોતા હૈ નો પેલો સીન યાદ છે? ઓચિંતા વરસાદ પછી શાહરૂખ ખાન અને કાજલ એક શેડમાં ઊભા રહે છે અને શાહરૂખ કાજલને ઈશારામાં પૂછે છે, શેલ વી ડાન્સ? અને કાજલ પણ ઈશારામાં જ જવાબ આપે છે, નો મ્યુઝિક. શાહરૂખ માત્ર આંગળીઓ હલાવે છે અને સંગીત સંભળાય છે અને ડાન્સ શરૂ થાય છે. આખા સીનમાં એક પણ ડાયલોગ નથી, છતાં સંગીત છે. ભગવાન દાદાવાળા અલબેલાનું એ ગીત એની સાથે જ યાદ આવે છે. રસોડામાં વાસણનો ઢગલો ઉપાડીને ચાલતા ભગવાનના હાથમાંથી વાસણો ખણખણાટ કરતા નીચે પડે છે અને પછી વાસણો પર ચમચા ચમચીથી વાગતું ગીત એટલે કિસ્મત કી હવા, કભી નરમ કભી ગરમ. સંગીત જીવન પર અલગ અલગ પ્રભાવો પાડી શકે છે એ જૂના જમાનાથી ચાલી આવેલી સમજ છે. દીપક રાગ ગાઈને તાનસેને દીપક પ્રગટાવ્યા હતા અને એમના શરીરના લાગેલી અગન મિટાવવા તાનારીરીએ મેઘમલ્હાર રાગ ગાયેલો કે પછી બૈજુ બાવરાના સંગીતે ગુરુ હરિદાસને પ્રભુના મંદિર સુધી પહોંચાડેલા તે વિદિત છે. તો આવી છે જીવન અને સંગીતની યાત્રા. બેઠક વાચિકા મંચ પર ડલાસ ટેક્સાસથી અંજના શુક્લના નમસ્કાર. જીવન અને સંગીત પદ્ય રચના છે. 7 સુરોની સરવાણી ફૂટી ગાજી રહી ગગનમાં, લઈ વાજિંત્ર સંગીત માણે દેવતાઓ સુરસંગમમાં. પહોંચ્યો નાદ એ સુમધુર સમષ્ટિમાં પંખીના કલરવમાં, આકર્ષ્યો માનવને પણ એ તાલબદ્ધ રસમય નાદમાં. ફૂલોએ મહેકાવી ખુશ્બુ આકર્ષ્યા ભમરાને મધમાં, ગુનગુન કરતા ગાતા તા મસ્ત બની મધુપાનમાં. મહેકી ઉઠ્યું જીવન સર્વેનું આ સુરોના સંવેદનમાં, બની ગયું જીવન સંગીત પણ ખળખળ વહેતા પાણીમાં. આકર્ષાયું માનવ જીવન એ તાલના સરગમમાં, ગીત સંગીત ગાજી ઉઠ્યા માનવના જીવનમાં. જીવન બન્યું રસમય સુમધુર સંગીત ભળ્યું જીવનમાં, લય તાલબદ્ધ સંગીત બન્યું જીવન રહેણી કરણીમાં. ભૂલવા માંડ્યો માનવ અહીં સૂર જીવન સંગીતના,
વટાવી દઈ હદ સૂરોની દોટ મુકાવી ડિસ્કો હિપહોપ સંગીતમાં. જોડ્યા બધા સૂરો ભાત ભાતના સૂર બનાવ્યા સર્વના, પણ ખોવા માંડ્યો લય તાલ સુમધુર જીવન સંગીતમાં. સતેજ બન્યો છે માનવ આજે કોરોનાના પાઠ ભણી જીવનમાં, સુમધુર સંગીત સંગ રચી રહ્યો છે રસમય જીવન સંગીત રાગમાં. આભાર. બેઠક વાચિકમ મંચના સૌ મિત્રોને રિચમન્ડ વર્જિનિયાથી ઇન્દુ વાછાણીના નમસ્તે. આજનો આપણો વિષય જીવન અને સંગીત. જીવન અને સંગીત એકબીજાના પૂરક છે, એકબીજા સાથે વણાયેલા છે. જન્મતા જ બાળકના કાનમાં આપણે ગાયત્રી મંત્ર હળવેકથી ગાઈએ કે બોલીએ છીએ. પછીનું સંગીત એ માનું હાલરડું. મોટા થયા પછી દાદીમાં મંદિરમાં ઘંટારવ કરે એ સંગીત. પછી તો પ્રાર્થના રૂપે, કવિતા રૂપે, આમ સતત દિવસ દરમિયાન કોઈને કોઈ રૂપે સંગીત જીવન સાથે જોડાયેલું રહે છે. પ્રભાતિયા હોય, લગ્ન ગીત હોય કે પછી રાસ ગરબાની રમઝટ, નાના મોટા સૌ સંગીતના તાલે નાચે. ભાગવતમાં વર્ણન છે કે કનૈયાની મુરલીનો નાદ સાંભળી ગાયો એ કનૈયા સમીપે દોડી જતી અને ધ્યાનસ્થ બની ઊભી રહેતી. ગોપીઓ થનગનવા લાગતી. આ થઈ દિવ્ય સંગીતની વાત. સંગીતનું એક સૂત્ર છે, ગીતમ નૃત્યમ તથા વાદ્યમ ત્રયમ સંગીતમ ઉચ્યતે. આમ જોવા જઈએ તો આખું અસ્તિત્વ ઉત્સવ અને સંગીતથી ભર્યું છે. એ અસ્તિત્વના સંગીતને આપણામાંથી કેટલા સાંભળીએ કે માણીએ છીએ. વહેલી સવારે પક્ષીઓનો કલરવ, મોરના ટહુકા, પવનના સુસવાટા, ખડખડ વહેતા ઝરણા, ભમરાનું ગુંજન, મેઘની ગર્જના, વીજળીના કડાકા. અરે, આપણું ધ્યાન એ તરફ જવા લાગે તો જીવનનો અર્થ જ બદલાવા લાગે. આપણો એક સામવેદ ગીત સંગીત કલાને ઉજાગર કરતો વેદ છે. સંગીતની આપણી સમજ એટલે 7 સુરોનો સમન્વય. પણ જો એના અભ્યાસ કરવાથી એમાં ઊંડા ઉતરીએ ને એટલે ખબર પડે કે ઓહો, આ તો મહાસાગર છે. આપણે સૌ આવા મહાસાગર વચ્ચે જીવી રહ્યા છીએ. હમણાં આ વર્ષે જ દેવલોક પામેલા પદ્મભૂષણ જસરાજ પંડિતે એક એમના ઇન્ટરવ્યૂમાં કહેલું કે સંગીતની સાધનામાં 5 જન્મારે પારંગત થવાય. એટલે કે સંગીત એ સાધનાનો વિષય છે. સંગીત સાચા કલાકારના જીવનને ભીતરથી સમૃદ્ધ અને તૃપ્ત કરે છે. કર્ણપ્રિય સંગીત સાંભળવાથી મન શાંત થાય છે, તણાવને દૂર કરે છે. હવે તો અમુક દર્દ ઉપર સંગીત થેરાપી પણ થવા લાગી છે. સંગીત ગાવું એ એક્ટિવ થેરાપી અને સાંભળવું એ પેસિવ થેરાપી. કેમ કે સંગીત એ તો આત્માનો ખોરાક છે, હૃદયની ભાષા છે. અસ્તિત્વનું સીધું સંગીત જો સાંભળવાની કલા કે સંભાવના ના હોય તો માનવ સર્જિત મધુર સંગીત માણવું જોઈએ. સંગીતને માણવા માટે જાગૃત જીવન જોઈએ. તો ચાલો સૌ જીવન અને સંગીતને માણીએ. બેઠક વાચિકમના સૌ મિત્રો નમસ્કાર. હું રશ્મિ જાગીરદાર, અમદાવાદથી, હાલ કેલિફોર્નિયા. આજનો વિષય છે જીવન અને સંગીત. જન્મની પળ અને મૃત્યુની પળ એ બેની વચ્ચેથી આપણે ચોરી લીધેલો સમય એટલે આપણું જીવન.
જીવતરની તમામ પળો આપણા હાથમાં હોય છે. એ પળોને કેવી રીતે વિતાવવી તે અમુક અંશે આપણા પર નિર્ભર કરે છે. જીવનનો બાગ સુંદર રીતે મહેકાવવો હોય તો સક્ષમ માળી બનીને તેની માવજત કરવી પડે અને એના માટે જરૂરી હોય તેવા અનેક પરિબળો આપણી આસપાસ જ છે. તેમાંનું એક પરિબળ એટલે સંગીત. સંગીત એટલે 7 સુરોના સંગમથી બનતી અદ્ભુત સુરાવલી. સંગીતના મુખ્ય 2 પ્રકાર છે, કંઠ્ય સંગીત અને વાદ્ય સંગીત. બંને સંગીતમાં 7 શુદ્ધ સ્વરો અને 5 વિકૃત સ્વરો એમ કુલ 12 સ્વરો વપરાતા હોય છે. આ સ્વરોમાં જ્યારે શબ્દો ભળે છે ત્યારે તે ગીત બની જાય છે. તે અત્યંત મનોરંજક હોય છે. આપણા જીવનમાં સંગીત અતિ મહત્ત્વનું છે. મન ક્યારેક દુઃખી થયું હોય કે નિરાશ થયું હોય ત્યારે સંગીત આપણને ખૂબ જ રાહત આપે છે. આવા સમયે જો એકાદ ગીત સાંભળી લઈએ તો ઉદ્વેગ જરૂર ઓછો થઈ જાય. જો આપણે પોતે ગીત ગાઈ શકીએ કે તંતુવાદ્ય વગાડી શકીએ કે હાર્મોનિયમ વગાડી શકીએ તો સંતાપ છૂમંતર થઈ જાય છે અને મનમાં એક સુખદ અહેસાસ છવાઈ જાય છે. સંગીતની અસર બાળકો પર તેમજ પ્રાણીઓ પર પણ હકારાત્મક રીતે પડતી હોય છે અને એ હકીકતને ધ્યાનમાં રાખીને જુદા જુદા રોગો માટે સંગીત થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય માથાનો દુખાવો હોય, બેચેની હોય કે અજાણ્યો ડર સતાવતો હોય ત્યારે સંગીત સાંભળવાથી કે ગાવાથી રાહત લાગે છે. હાલમાં તો જુદા જુદા રોગો માટે શાસ્ત્રીય રાગો દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ભયંકરમાં ભયંકર ગણાતા રોગો પણ સંગીતની અસર આગળ હારી જતા હોય છે. તાજેતરમાં કોવિડ-19ની મહામારીના હુમલામાં પણ મનનો ડર, નકારાત્મકતા અને ડિપ્રેશન જેવી પરિસ્થિતિમાં ઝૂમ દ્વારા આયોજિત કરવામાં આવેલા સંગીતના કાર્યક્રમો કેટલી બધી રાહત આપતા હતા તેના તો આપણે ખુદ સાક્ષી છીએ. જીવન અને સંગીત વચ્ચે એક અતૂટ નાતો છે. જીવનને કંટાળાજનક ઢસરડો બનતો રોકવા માટે સંગીત એક અદ્ભુત ઔષધિ તરીકે આપણને ઉભારી લે છે. એક સાચા સાથી અને મિત્ર તરીકે સંગીત આપણને ખૂબ જ સાથ આપે છે. તે કદી આપણને એકલા નથી પડવા દેતું. અસ્તુ. હું જસુ દેવાણી ટોરન્ટો કેનેડાથી બોલું છું. બેઠક વાચિકમના મારા સૌ મિત્રોને હાર્દિક નમસ્કાર. આજનો વિષય છે જીવન અને સંગીત. સંગીત ક્યાં નથી? પ્રકૃતિએ ફક્ત સૌંદર્ય જ નથી આપ્યું, સંગીત પણ આપ્યું છે. ખળખળ વહેતી નદીઓ, કલરવ કરતા પક્ષીઓ, ઝરમર ઝરમર વરસાદ, કડકડાટ વીજ ને વાદળનો ગડગડાટ. સંગીત સર્વત્ર ગુંજી રહ્યું છે ને આપણા જીવન સાથે પણ સંગીત તો સાંગોપાંગ વણાયેલું જ છે. લોહીના ધબકારે ચાલતી આપણી નાડીનો લય ને તાલ, હૃદયના ધબકારા, અંતર્મનમાં ગુંજી રહેલ ઓમકારનો ભ્રમનાદ. અરે, જીવન સાથે સંગીત મહેકતું જ રહે છે. બેનીના નીતરતા હાલરલે મેં પીધો કસુંબીનો રંગ, ઝવેરચંદ મેઘાણી. તો અંકે પોઢી કલલલ કરતો નિંદ હું અર્ધ ઘેરી. આ અર્ધઘેરી નિંદ્રામાં લયબંધ ફરતો માનો હાથ કયો રાગ છેડતો હશે? અરે, પ્રસવની અસખ્ય વેદના અને તે પછી બાળકનું પેલું રુદન એક આહલાદિક સંગીત જ છે ને. આમ જીવન સાથે સંગીત તો ગુંજી જ રહ્યું છે. કદાચ મનના આ કોલાહલમાં આપણે એને સાંભળી શકતા નથી. આપણી અંદર, આપણા મનની અંદર સુસંવાદિતા ન હોય તો આ સંગીત સંભળાતું નથી. કેવી સંવાદિતા જોઈએ? વિચાર અને વાણીમાં અને વર્તનમાં જો સંવાદિતા હોય તો જીવન સુરીલું લાગે. સૂર, લય અને તાલ જીવન સાથે સંવાદિતા આપે છે. જે મળ્યું તે માણ્યું
ને ખૂબ દિલથી વહેંચ્યું. સંગીતની સુરાવલી ત્યારે જ ગુંજે જ્યારે હૃદયમાં પ્રેમની સરવાણી ફૂટતી હોય. જીવનમાં સંવાદિતા હોય તો કોઈકના મનમાં ગુંજતા મૌન સંગીતને પણ આપણે સૂર આપી શકીએ છીએ. કોઈ અબોલ કેરા અંતરને આંગણીએ વાંસળી બનીને તો વાગજે રે, વાંસળી બનીને તું વાગજે. સંગીતના 3 પ્રકાર છે. નીરવ સંગીત, ઉગતા સૂર્યની લાલીમા, આથમતા સૂર્યની કેસવણી છાંટ, એક પુષ્પનું ઉઘડવું, આ બધું નીરવ સંગીત. નદીનું ખળખળ વહેવું, કોયલનું કૂંજવું ને મોરનો ટવકાર, તે મુખરિત સંગીત. ત્રીજો પ્રકાર, જ્યાં સંગીતના તાલે આપણે નાચી ઉઠીએ, સૂમી ઉઠીએ, નવરાત્રિના ગરબા ને રાસની રમઝટ. અરે ઘનઘોર વાદળથી છવાયેલું આકાશ, વીજળીનો કડકડાટ શિવજીનું તાંડવ નૃત્યની યાદ આપે છે ને ઘૂઘવતો નાયગ્રા ફોલ્સ પ્રભુ તારા વિશ્વરૂપ દર્શનની ઝાંખી આપે છે. આ છે જીવનનું સંગીત. હે પ્રભુ, હે કૃષ્ણ, હે મા શારદા, મારા કંઠમાં તારો સૂર રેલા. મારી બંસીમાં હો, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. અસ્તુ. વાચિકમના સર્વે સંગીઓને રિચમન્ડ વર્જિનિયાથી વીરબાળાના સુરીલા નમસ્કાર. જીવન અને સંગીત, આ સાંભળતા જ મને એક ગીત યાદ આવ્યું જેના શબ્દો કંઈક આવા છે. 7 સુરોના સથવારે અમે ગીત મજાનું લાવ્યા. મારા મનમાં આ શબ્દો સ્ફુર્યા. 7 રંગના રંગે રંગી જીવનને અમે માણ્યા. ખેર, જીવનના 7 રંગ અને સંગીતના 7 સ્વર. સંગીતના સ્વર તો જાણીએ જ છીએ, સા રે ગ મ પ ધ ની. જીવનના રંગ કયા? સુખ, દુઃખ, રાગ, દ્વેષ, માયા, મમતા, ક્રોધ વગેરે. સંગીતના 7 સૂરની જેમ જ આ રંગો જીવન સાથે કેવા જોડાઈ ગયા છે. સંગીતમાં તંતુવાદ્યમાં બધાય તારનો સુમેળ જરૂરી બને. હાર્મોનિયમના સૂર સાથે ગળાના સૂરની સંગત જામે અને સાથે તબલાના તાલબદ્ધ ઠેકા ભળે ત્યારે નર્તનની સંભાવના ઉપજે. સંગીતમાં બધાયનું સુસંયોજન જરૂરી બને અને તો જ કર્ણપ્રિય ગાયન વાદન નિપજે. જીવનને જો રસમય બનાવવું હોય, સુમધુર, સર્વપ્રિય, આમાં પ્રભુ પણ આવી ગયા, અને મનોરમ્ય બનાવવું હોય તો સમદૃષ્ટિ, સમભાવ, સહકર્મ જરૂરી બને. દરેક પ્રત્યે પ્રેમભાવ નીતરે ત્યારે જીવન સરિતા સંગીતમય બની સરે. હવે જોઈએ ગૃહસ્થી સાંસારિક જીવનના સંગીતને. ઘરમાં તો કેટલા વાજિંત્રો, મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, સાસુ સસરા, જેઠ જેઠાણી, દિયર દેરાણી, નણંદ નણદોઈ, કાકા મામા માસ્યા, ફોઈ ફુવા વગેરે, તો ક્યારેક નોકરો પણ આવી જાય. આ બધાયનો ઝણકાર ઉપજાવે એક અદ્ભુત સમૂહગાન. આ વાજિંત્રોના સૂર એકબીજા સાથે મેળ ન ખાય ને તો ઝંકાર બદલાય ઝંઝાવાતમાં. જો બધાયના હૃદય પ્રેમ ભર્યા અને આગળ જણાવ્યું તેમ સમભાવ, સમદૃષ્ટિ વગેરેથી ભરેલા હોય ને તો જ મન ક્રોધ, દ્વેષ ઇત્યાદિ રીપુઓથી ખાલી રહે અને ત્યારે ગૃહસ્થ જીવન સંગીતમય બની જાય. ક્યારેક પુરુષનો અહંકાર અને પ્રકૃતિની કોણાશ એટલે કે પતિનો અહમ અને પત્નીની લાગણીઓ અથડાય છે. કિંતુ જો એ બંનેને એક તાર બનાવી એક સૂરે ગાંઠતા આવડી જાય ને તો લલિત રાગનું સર્જન થાય અને જીવન સુરીલું બની જાય. બાકી તો જીવન અને સંગીતની તુલના તો દિગ્ગજ સાહિત્યકારો અને આધ્યાત્મિક કથાકારો પાસે જઈને જાણવા જેવી. કદાચ તેઓ
કલાકો સુધી આની ઉપર વાણીની ધારા વહાવીને આપણને તરબોળ કરી શકે. મારા તરફથી તો આટલું જ. બસ, નમસ્કાર. બેઠક વાંચિકમમાં સૌ મિત્રોને સંગીતમય વંદન. હું જયવંતી પટેલ, કેલિફોર્નિયાથી. આજનો આપણો વિષય છે જીવન અને સંગીત. સંગીત આપણા જીવનમાં દરેક પગલે વણાયેલું છે. જન્મતાની સાથે રડવાનું શરૂ થાય, માને તો એ સંગીત જ લાગે, કારણ કે બાળકના જન્મની પ્રતીતિ થઈ. પછી મા બાળકને સુવાડે ત્યારે હાલરડા ગાય અને બાળક તેના બાલ્યાવસ્થાથી એક પ્યારા સંગીતનો અનુભવ કરે. બાલ્ય પુસ્તકોમાં અને નિશાળમાં થતી સવારની પ્રાર્થનાઓએ ખૂબ અગત્યનો ફાળો આપણા જીવનમાં ભજવ્યો છે. વાતાવરણ આખું સંગીતમય બની જતું. સંગીત આપણા જીવનનો એક હિસ્સો છે. કુણી લાગણીઓને વ્યક્ત કરતી વખતે સંગીત સૂર, તાલ, લય બની જાય છે અને એવી જ રીતે રુદ્ર સ્વરૂપ દર્શાવવા સૂરમાં તાંડવનું આવવું જરૂરી બને છે. પણ આ દરેક ભાવ સંગીતની સહાયતાથી સાચું સ્વરૂપ પામે. ગરબાની રમઝટ સંગીત વગર કેવી રીતે માણી શકાય? તો વહેલી સવારના પ્રભાતિયા, જ્ઞાનથી ભરેલા ભજનો સૂર તાલ વગર ક્યાં ગવાય છે? નરસિંહ મહેતાના પ્રભાતિયા, મીરાના અને સુરદાસના ભજનો સાંભળતા મન ભરાઈ જાય અને ભીંજાઈ જાય. મંજીરાનો અને એક તારાનો સૂર સંગીતમય બની જાય ત્યારે જ તેનો આનંદ લૂંટાય છે. કુદરત પણ સંગીતમય છે. સાગરનો ગુગવાટ, ભેખડોને અથડાતી ઝાપટો એક અનેરું સંગીત પેદા કરે છે. વર્ષા ઋતુમાં મુશળધાર વરસતો મેઘ કે ધીમે ધીમે ટપકતી વર્ષા કેવું રૂડું સંગીત ઊભું કરે છે. ખળખળ વહેતું પાણી કે પશુ પંખીઓનો કલરવ જો સાંભળતા આવડે તો બધું જ સંગીત લાગે. આપણા જન્મથી મૃત્યુ સુધીનું જીવન સંગીત સાથે સંકળાયેલું છે. પ્રેમની વાત કરીએ તો પ્રેમ દર્શાવવા સંગીત જેવો બીજો વિકલ્પ નથી. કેટલા પ્રેમ ગીતો, ગઝલો, વિરહ ગીતો, મેળાપ ગીતો આપણી લાગણીઓને વ્યક્ત કરે છે. દીકરીને સાસરે વળાવતા દુઃખ થાય છે ત્યારે પણ વિરહ સાથે શિખામણ વણી લીધી છે. કાનાની મુરલીના સૂરોમાં એટલી મીઠાશ ને કર્ણપ્રિય સંગીત કે ગોપીઓ ભાન ભૂલી જતી. ગૌવા થનગની ઉઠતી ને મૈયા એની પાપા પગલીના થડકારે ગાંડી ઘેલી બની જતી. માને તો બાળકનું કિલકિલાટ હસવું પણ સંગીતમય લાગે. સંગીતના પરિબળો અનેક છે. નાસીપાસ થઈ ગયેલા રોગમાં સંગીત દ્વારા અપાતી થેરાપી કામ કરી જાય છે. ચક્ષુ વિનાના અને વાણી વિનાના બાળકો તેમજ મોટેરાઓ સંગીતની મદદથી ઘણું શીખે છે. મન ઉદાસ હોય કે ઉદ્વેગમાં હોય ત્યારે કોઈ ભજન ગાય કે સાંભળીને હરિને યાદ કરીએ તો મનને શાંતિ મળે છે અને પ્રફુલ્લતા સાંપડે છે. આ મારો અનુભવ છે. સંગીત વિના કેમ જીવાય? સંગીત જીવન જીવવાની ચાવી છે. તો ચાલો સાંભળીએ એક બે લીટી સંગીત ભજનની. બેઠક વાચિકમ મંચ પર ડલાસ ટેક્સાસથી શ્રોતાજનોને અંજના શુક્લના નમસ્કાર. જીવન અને સંગીત.
આ જીવન એટલે સમષ્ટિમાં નિરંતર રૂપાંતર પામતું વહ્યા કરતું માનવ જીવન ઉપરાંતનું જે કાંઈ છે એ સર્વ કે જે માયા દ્વારા જાણીએ છીએ એ પણ કેવું લયબદ્ધ ચાલે છે અને એ બધા જીવન સંગીત સાથે જોડાયેલા છે. બ્રહ્માંડની ઉત્પત્તિ જ સંગીતથી થઈ. ઓમકારના નાદથી દેવલોકના લગભગ બધા દેવો વાજિંત્ર સાથે જોઈએ છે. શંકરના ડમરુએ 7 સ્વરોનો નાદ આપ્યો. એ નાદ માનવ સૃષ્ટિ સુધી પહોંચ્યો, જે આજે આપણે ક્લાસિકલ મ્યુઝિક તરીકે જાણીએ છીએ. સંગીત એ એવી કળા છે કે આપણને આધિ વ્યાધિ અને ઉપાધિમાં સહાયક બની શાંતિ આપે છે. આ જીવન એ પરમાત્માએ આપ્યું છે એ અદ્ભુત વીણા છે, જીવન વીણા, જેમાંથી સંગીત માધ્યમ બની જીવન સંગીત થઈ શકે. એ જીવન વીણાને વગાડતા નથી આવડતું તે માણસ વ્યભિચાર, દુરાચાર કે પાપાચારમાં પડી જાય, પરંતુ માનવને એ સંગીત વગાડતા આવડવું જોઈએ, જેમાંથી જીવન સંગીત પેદા થાય, એમાંથી ભક્તિ સંગીત પેદા થાય, પરમાનંદ મળે. સંગીત એક અવાજ છે અને અવાજો અનેક છે, અને ઘોંઘાટ પણ એક અવાજ છે. જ્યારે સ્વર તાલ લયબદ્ધ હોય, સૂરમાં સૂર મળતા હોય, ગાનારા અને વાજિંત્ર વગાડનારા બધા સૂરને તાલ અને લયબદ્ધ ગાતા હોય છે ને, એ રીતે ગવાયેલું સંગીત સુમધુર, કર્ણપ્રિય અને આનંદિત લાગતું હોય છે. જો એ બેસૂરું હોય તો આપણને ઘોંઘાટ સમૂહ લાગે. આમ સંગીતમાં પરસ્પર બધા સૂર તાલ લયબદ્ધ ગાતા હોય છે. જીવનમાં પણ એવું છે. જો જીવન સંગીત અરસપરસ સમજીને જીવવાનું આવડે તો એ જીવન ખરેખર જીવન સંગીત બની જાય. પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે અને પરમાનંદ મળે. જો એ જીવનમાં એકાદનો તાર બેસૂરો બને, એટલે કે કંઈક ખોટા વિચારોવાળો ભળી જાય, જેને જીવન સંગીતમય જીવવાની આવડત નથી, તે એક જ બેસૂરા અવાજથી જીવન એનું કે સંઘમાં રહેલા બધાનું ખુવાર કરી નાખે. રામાયણમાં જેમ રાજ્યાભિષેક વખતે તમામ લોકો બધા એક રાગમાં હતા, જ્યારે કૈકેયી માત્ર એક જ હતી, જેનો રાગ બધાના રાગથી અલગ હતો, બેસૂરો હતો. જે થયું એ આપણે બધા રામાયણ દ્વારા જાણીએ છીએ. કૈકેયીએ રાગ જુદો કર્યો અને રામાયણ સર્જાયું હતું, અને દુર્યોધનના જુદા રાગથી મહાભારત સર્જાયું હતું. આથી જીવન સંગીતમાં બધા તાલ મિલાવી જીવન જીવે તો એ જીવન સુમધુર સંગીતમય જીવન બની જાય. સ્વરમેળ થાય એ સંગીત, અને મનમેળથી જીવન જીવીએ એ જીવન સંગીત. સંગીતમાં બધા વાજિંત્રો સ્વરબદ્ધ કરે છે, તેમ જીવનમાં મનમેળ હોવો જોઈએ. સંગીતમાં પોતાનું વાજિંત્ર જાતે જ સ્વરબદ્ધ કરવું પડે. જીવનમાં આપણે જ આપણી જાતને સુધારવી પડે. 7 સ્વરોને સ્વરબદ્ધ કરવા પડે ત્યારે સંગીતની સરવાણી ફૂટે. જીવન સંગીતના 7 સ્વરો સદભાવના, શ્રદ્ધા, સત્સંગ, ચારિત્ર, નીતિમત્તા, નિખાલસતા, પ્રભુ સ્મરણ એ જો હોય ત્યારે જીવન સંગીત સુમધુર બને છે. અસ્તુ. દુર્ગમ વાચિકમની સખીઓને મારા પ્રણામ. સંગીત અને જીવન, માયા દેસાઈ, મુંબઈ, ભારત. ભારતીય સંગીતના મૂળ વેદોમાં છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્માજીએ સંગીત નારદ મુનિને વરદાનમાં આપ્યું હતું. 7 સ્વરોના પ્રયોગ સાથે વૈદિક કાળમાં સામવેદના મંત્રો ઉચ્ચારાતા. આ બધું મૌખિક જ હોવાથી એનું કોઈ મૂળ સ્વરૂપ મળતું નથી. પહેલું સંગીત કદાચ પ્રકૃતિએ જ આપણને આપ્યું હશે. ઝરણાનો ખળખળ અવાજ, વહેતા વાયરાનો એ ગણગણાટ, પાંદડાઓનો સરસરાટ, અશાંત મન અને ઉદ્વિગ્નતા ઓછી કરવામાં આવું સંગીત શાંતિ આપે છે. કુદરત સાથે જોડી સુષુપ્ત મનને ચેતના બક્ષે છે. સાધના કરતી વખતે પણ ધ્યાન ધરવા એક ધીમા સુમધુર સંગીતનો ઉપયોગ કરાય છે. સંગીતને 7 સુરોમાં ઢાળો કે મનને ગમે તે રીતે ઢાળો, એનો વ્યાપક ઉપયોગ મનને પ્રફુલ્લિત કરવામાં જ થાય છે. એના 7 સુરોને મેં આ રીતે અર્થઘટન કર્યું છે. સા એટલે સારપ, શુભ કે સુંદરતા. રે એટલે રેખા જેવું સરળ.
ગ એટલે ગમ ખાઓ જતું કરવું. મ એટલે મૃદુતા વર્તન અને વાણીમાં. પ એટલે પુરુષાર્થ અને પર માટે કરુણા. ધ એટલે ધન વૈભવની અતિશયોક્તિની આડઅસરથી બચવું. ની એટલે નિજને પ્રેમ કરવો, બીજાને ચાહવા પહેલાં સ્વને ચાહવો. અને ફરીથી આવતો સા એટલે સાલસતા અને સંભાવ માટે. આ સાતેય સુરોના સંગમથી માનવ પોતાનો, સમાજનો, દેશનો અને વિશ્વનો ઉદ્ધાર કરી વિશ્વ શાંતિ તરફ લઈ જઈ શકે. ધીમું મધુર સંગીત કેટલાક રોગોમાં સારવાર તરીકે વપરાયું છે. હૃદય રોગના અમુક દર્દ, માઇગ્રેન, અશાંત મગજ, સાંધાના દર્દ, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવી, ઓટો ઇમ્યુન ડિઝીઝ જેવા ઘણા રોગ પર સંગીતની અસર થયાનું સંશોધન થયું છે. હકારાત્મક ભાવના વધે અને તાણ વધારતા હોર્મોન ઘટે, જે બીમારીમાં રાહત આપે છે. સંગીત શીખનાર, વાજિંત્ર વગાડનાર અને સંગીત સાંભળનાર પર પણ સંગીત આગવી અસર ઉપજાવે છે, જેના લીધે ધીરજ, કરુણા, બુદ્ધિમત્તા વિકસે છે. આમ માનવ જીવન માટે સંગીત દરેક પરિસ્થિતિમાં આવકાર્ય છે. ખુશ હો ત્યારે સંગીતને માણો અને નારાજ હો ત્યારે એના શબ્દોને મમળાવો. અસ્તુ.